બાબા બાગેશ્વરના વિરોધીઓને યુવકની ખુલ્લી ચેતવણી આપી દેવામાં આવી। જિગ્નેશ રામાવત નામના યુવકે ખુલ્લી ચેતવણી આપી છે। વિજ્ઞાન જાથાના ડોક્ટર જયંત પંડ્યાને ચેતવણી આપી। પુરુષોત્તમ પીપળિયાને પણ ચેતવણી આપવામાં આવી। સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કરીને ચેતવણી આપી। ગાંધી માર્ગે નહીં ક્રાંતિના માર્ગે વિરોધ કરીશું। હિન્દુ વિરોધી તત્વોને અટકી જવા માટે પણ લલકાર કરવામાં આવ્યો। હું ખુલ્લી ચેતવણી અને ધમકી આપું છું, જેને સમજવું હોય તે સમજી લેજો તેવું જયંત પંડ્યાનું નિવેદન છે તે સામે આવ્યું છે। હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું। તમે જે સમજવું હોય સમજી લેજો। જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ। ભાઈ જયંત, તું તારી પેલા જ્ઞાતિ જાતિ નક્કી કરી લે। તું જયંત છો, જોસેફ છો, જલાલુદ્દીન છો, શું છો નહીં તું પેલા નક્કી કરી લે, બરાબર। તું એમ કહેશ કે ઓલી પાર્ટી જાદુઈ છે ને એમાં આમ થઈ જાય તેમ થઈ જાય, તો ભાઈ પાર્ટી લઈને દરબાર તું ચાલુ કરી દે, બરાબર। તારી ન્યાય લાખો ભક્તો આવે। તું ભાઈ આ બીજી ત્રીજી બધી વસ્તુ રહેવા દે। ભાઈ પીપળિયા ભાઈ, તમે બેંકના મેનેજર ચેરમેન છો, તમે તમારી ગરિમા જાળવો। દરેક વખતે હિન્દુ સમાજમાં ક્યાંય વચ્ચે આવોમાં ભાઈ, તમને આ સમાજ માફ નહીં કરે।